માંડવીના જૈન ધર્મશાળા રોડ ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવનું ભવ્ય આયોજન। માંડવી શહેરના જૈન ધર્મશાળા રોડ ખાતે નોવેલ્ટી ફોટો સ્ટુડિયોવાળા ડેલામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર અને ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન તારીખ 24 ઓગસ્ટથી 26 ઓગસ્ટ દરમિયાન કરાયું છે। યજ્ઞના મુખ્ય આચાર્યપદે શાસ્ત્રી દીપેશભાઈ જોશી રહ્યા છે। યજમાન શાહ હરગોવિંદ જસરાજ પરિવારના પરિમલ હરગોવિંદ શાહ અને પ્રતિક હરગોવિંદ શાહ દ્વારા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે। મારું નામ પરિમલ હરગોવિંદ શાહ અને મારા પિતાશ્રીનું નામ સ્વર્ગસ્થ હરગોવિંદ જસરાજ શાહ। આ એક સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે જે બહુ જ પૌરાણિક મંદિર છે અને એ મંદિરને લગભગ 175 વર્ષ થઈ ગયા છે અને એ મંદિર 2010થી મારા ફાધર તો 2018માં એક્સપાયર થઈ ગયા, પણ 2010થી મેં ને મારા ફાધરે વિચાર્યું હતું કે આ મંદિરને સારું બનાવવું। આ પુનઃપ્રતિષ્ઠા નિમિત્તે આપણે 24, 25 અને 26ના આયોજન કર્યું છે, જેમાં આપણે 25ના લોક લાડીલા આપણા ઓસમાણભાઈ મીર જે સંગીત પ્રેમી છે અને ભજનિક છે તેનો આપણે પ્રોગ્રામ રાખ્યો છે જે દરજીવાડીની બાજુમાં છે। પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બધી જ માંડવીની લોકપ્રિય જનતાને ભાવભીનું આમંત્રણ હું અહીંથી પાઠવું છું અને તેઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી મારી ઈચ્છા છે। અને આ મંદિર આપણે સિદ્ધેશ્વર મહાદેવ જે જૈન ધર્મશાળા રોડ નોવેલ્ટીવાળા બાજુના ડેલામાં અંદર આવેલું છે, જે બહુ જ જૂનું અને પ્રખ્યાત આમ તો મંદિર છે, પણ લોકોના હજી મગજમાં નથી આ મંદિર કે ક્યાં આવ્યું, શું આવ્યું, એટલે આ પ્રાણ પ્રતિષ્ઠાનું આપણે આયોજન કરેલ છે। તો તેમાં મારી નમ્ર વિનંતી માંડવીના લોકપ્રિય જનતાને કે ભાઈ આ મંદિરનો લાભ લે અને મારું જે આમંત્રણ છે તે સ્વીકાર કરે અને બધા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે। જય મહાદેવ। મારું નામ પ્રતિક હરગોવિંદ શાહ। આ પવિત્ર શ્રાવણ માસમાં અમારા પરિવાર દ્વારા એક ખૂબ જ સુંદર અને ભવ્ય સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અમારા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને અમારા પરિવાર દ્વારા આ એક સુંદર અને ભવ્ય મંદિર મહાદેવનું મંદિરનું આ એક પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। તો હું આપ સૌનું માંડવીની ધર્મપ્રેમી જનતાને વિનંતી કરું છું અને હાર્દિક આમંત્રણ આપું છું કે આ મહોત્સવમાં અમારા પરિવાર સાથે આપ પણ જોડાઓ।